પર્યુષણના છઠ્ઠા દિવસે કલ્પસૂત્રના વ્યાખ્યાનમાં વિશેષ કરીને ઇન્દ્ર મહારાજા દ્વારા મેરુ મહોત્સવ, જેમાં પ્રભુનો 1,60,00,000 ઉત્તમ કળશો દ્વારા અભિષેક દેવો થકી થાય છે. પ્રભુનું નિશાળગમન, દીક્ષા મહોત્સવ, ઉપસર્ગોનું વર્ણન, કેવળ જ્ઞાન, ગણધરવાદ અને તીર્થ સ્થાપનાનું વર્ણન સાંભળવા મળે છે. પરમાત્માનું દીક્ષા મહોત્સવ તેમજ ઉપસર્ગોના વર્ણનથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ સુધીનું વર્ણન વૈરાગ્યને પ્રબળ કરનારું છે અને પરમાત્મા પ્રત્યે અહોભાવ જગાડનારું છે કે પરમાત્મા આપણી દીક્ષા પછી 12 વર્ષો સુધી કષ્ટો સહન કરી અમારા માટે અદ્ભુત એવા જીન ધર્મની સ્થાપના કરી. આજના પાવન દિવસે પ્રભુને પ્રાર્થના કરતા કહીએ કે જેમ પ્રભુ આપનું શાસન પામી અનંત આત્માઓ મોક્ષે ગયા, એમ અમે પણ આપનું તરણ તારણ શાસન પામીને મોક્ષ માર્ગી બનીએ એવી શક્તિ આપજો. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાત